નમસ્કાર। તમને બધાને એમ થતું હશે કે કહેવત તો ડામસ્યે દીવો કરવાની છે, તો આ દીવાના બદલે આટલા બધા લોકો ડામસ્ય કેમ ચડી ગયા? એમ આ બધા એટલા માટે આ ડામસ્ય ચડી ગયા છે કે આજે અમને આ નવો ડામસ્યો મળ્યો છે અને એ નવા ડામસ્યાના અમારા જે દાતા છે એ અમારા સુરતના વિલાસબેન સખિયા છે। ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ એજ્યુકેશન નામની સંસ્થા સુરતની અંદર છેલ્લા 15 કરતાં વધારે વર્ષથી ચલાવે છે। એવા વિલાસબેન સખિયા અમારા હરિકૃષ્ણ સેવા કેન્દ્રમાં આવ્યા। ફર્સ્ટ ટાઈમ આવ્યા એટલું જ નહીં, પણ અમારી 70 જેટલી દીકરીઓ માટે અને આશ્રમ પરિવારમાં આવતા મહેમાનો માટે 150 ગાદલા અને 200 કરતાં વધારે ઓશિકા અને ટેકાઓ આ બધું લઈને આવ્યા। અને દેખાતા અન્ય યુવા મિત્રો એ વિલાસબેનની આખી યુવા કાર્યકરોની, દાતાઓની અને એમના શુભેચ્છકો અને શુભચિંતકોની ટીમ છે। વિલાસબેનનો અમે આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ। માત્ર અમારા વલસાડ જિલ્લા કે ડાંગ જિલ્લામાં નહીં, પણ સુરત આખામાં એમની સામાજિક પ્રવૃત્તિની સુવાસ ફેલાયેલી છે। એ દર વર્ષે 51 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન, એક દીકરીનો સમૃદ્ધ અને સક્ષમ પિતા જે રીતે અને જે સુવિધાથી લગ્ન કરી શકે એવી સુવિધાથી વિલાસબેન એ દીકરીઓને સાસરે વળાવે છે। આમ 7 વર્ષના સમયગાળામાં 350 કરતાં વધારે દીકરીઓના લગ્ન વિલાસબેને પોતાની આ યુવા ટીમ સાથે મળીને કર્યા છે અને 1000 જેટલા દીકરા દીકરીઓની સગાઈ કરાવી છે। આ સિવાય સમાધાન કરાવવા, કૌટુંબિક સમસ્યાના નિવારણ માટે પોલીસ સહાયતા, કુટુંબ સહાયતા કેન્દ્ર, આવી રીતે બધી જ જગ્યાએ વિલાસબેન સક્રિય છે। અમારી બધી જ આ દીકરીઓ આજે ખુશ છે કારણ કે એમને નવો ડામસ્યો મળ્યો છે। ડામસ્યાનો ગુજરાતીમાં મતલબ થાય પથારી। અમારા સૌરાષ્ટ્રની આ તળપદી ભાષા છે, આ ડામસ્યો અમે કહીએ। આવી રીતે પથારી આખા ઘરની જ્યાં ગોઠવેલી હોય એને ડામસ્યો કહેવાય। તો અમારી 70 દીકરીઓની આ પથારી આજે અમે ગોઠવી છે અને એના ઉપર આ દીકરીઓ બેઠી છે। આ દ્રશ્ય ખૂબ મજાનું છે। અમારી બધી દીકરીઓ અને આશ્રમ પરિવાર અમે વિલાસબેન અને ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ કે પ્રથમ વખત આપ આવ્યા, આમ છતાં અમારા માટે 150 જેટલા ગાદલા અને 200 કરતાં વધારે રંગબેરંગી ઓશિકા લઈને આવ્યા। સંસ્થા આપનો આભાર વ્યક્ત કરે છે। દીકરીઓને આપણે કહીએ કે જોરદાર તાળીઓથી વિલાસબેનનો આભાર વ્યક્ત કરીએ। સાથે સાથે વિલાસબેનની ટીમ, ચેતનભાઈ, કલ્પેશભાઈ ને આ સિવાયના મને નામ ન આવડતા તમામ યુવા મિત્રો કે જે વિલાસબેનની સાથે 123 કિલોમીટરનું અંતર કાપીને વહેલી સવારે 5 વાગ્યાથી જાગી અને અમારા આશ્રમ પરિવારમાં આવ્યા છે, ત્યારે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। વિડીયોમાં હું આપને આશ્રમની થોડી ઝાંખી કરાવવા ઈચ્છું છું। ફરતી બાજુ પહાડોની વચ્ચે સંતોના સાનિધ્યમાં અમારી આ અદ્ભુત જગ્યા આપ સૌને આ જગ્યા આવકારે છે અને આ જગ્યા આપ સૌની રાહ જુએ છે। વહેલા અમારા આશ્રમમાં પધારજો અને અમારા આશ્રમનો લાભ લેજો અને અહીંયાની દિવ્ય અનુભૂતિથી આપ સૌ પરિચિત થશો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।